જિલ્લાના ગોપીપુરામાં સસ્તા અનાજની દુકાનની અંદર રેડ કરવામાં આવી। રેડ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે। ગરીબોને વિતરણ કરવામાં આવતા અનાજમાં કટકી થતી હોવાનું તપાસમાં સામે આવ્યું। ગ્રાહકોને અપાતા ઘઉં અને ચોખાના જથ્થામાં આચરવામાં આવતી ગેરરીતિનો ભાંડો ફોડ્યો ભાજપના જ કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ। સોમવારના રોજ મારે ત્યાં મારા વિસ્તારના અમુક બહેનો અને ભાઈઓ આવેલા હતા। એક ભાઈ વિકલાંગ હતા અને એક બેન જે હતા જેનો પરિવાર છે એ પરિવાર ખૂબ જ જે જરી કામ કરતું હતું એવો પરિવાર હતો અને એમને મને કીધું કે આવી રીતનું જે અનાજ છે અમને જે 20 કિલો અનાજ મળવું જોઈએ એની જગ્યાએ અમને માત્ર 10 કિલો અનાજ અમને મળે છે કે 11 કિલો અનાજ અમને મળે છે। એટલે મેં બીજે દિવસે સરપ્રાઈઝ વિઝિટ કરી અને મેં એમને પૂછ્યું કે કઈ રીતનું તમે અનાજ આપો છો। ત્યારે એમને કીધું કે જે સરકાર દ્વારા અમને અનાજ આપવામાં આવે છે એ જ અનાજ અમે નાના વર્ગના જે લોકો છે જેને સરકાર તરફથી સરકારી અનાજ મળે છે એવી રીતે આપીએ છીએ। એટલે જે પેલા લોકો આવેલા હતા એ પણ ત્યાં અમુક બીજા લોકો પણ હતા। એટલે મેં રેશનની બુક માંગી કે ભાઈ કઈ રીતે તમે અનાજ આપો છો। એમાં પૂરેપૂરું જે 4 વ્યક્તિ હતા તો 4 વ્યક્તિનું 20 કિલો અનાજ 20 કિલો અનાજની સામે થંબ એ પ્રમાણે કરેલા હતા પણ એને આપેલું 11 કિલો અનાજ। સરકાર દ્વારા નીચે સુધી અનાજ પહોંચાડવામાં આવે છે પરંતુ આવા રેશનિંગના જે પરવાનેદાર છે એના કારણે નીચે સુધી આ અનાજ નથી મળતું અને એના માટે મેં કલેક્ટરમાં અને જે અમારા ઝોન જે ચોક ઝોન લાગે છે એમાં પણ મેં ફરિયાદ કરી હતી।